સુરત શહેરમાં રવિવારે તારીખ 15/12/2024ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનની સામે એસએમસી પ્લોટ ખાતે ગોહિલવાડ મુલતાની જમાત ગ્રુપ દ્વારા શાહી મુસ્લિમ સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો, જેમાં 22 મુલતાની સમાજના દુલ્હા દુલ્હનની નિકાહ પઢાવવામાં આવી। આ ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવમાં મુલતાની સમાજના પીર સૈયદ બાબા મિયાં હાજી મિયાં અને તેમના ભાઈઓની દેખરેખ હેઠળ સમગ્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મુંબઈ ખાતેથી વસેલા તમામ સમાજના 5000થી પણ વધુ લોકોની હાજરીમાં સમૂહ લગ્નનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો, જેમાં સુરત, નવસારી, અંકલેશ્વર, ભરૂચ, કીમ, છોટા ઉદેપુર દરેક ગુજરાતભરના શહેરોમાંથી દીકરા દીકરીઓ થઈને 22 છોકરા છોકરીઓના લગ્ન થયા। ગોહિલવાડ મુલતાની જમાત ગ્રુપ દ્વારા દરેક દીકરીને પલંગ, કબાટ, ખુરશી, જ્યુસ મશીન, બ્લેન્કેટ, ગેસના ચૂલો, પંખો, સ્ટીલના વાસણો, મુસલ્લો, કુરાન શરીફ જેવી દરેક પ્રકારની 160 જેટલી ઘર વપરાશની નાની મોટી તમામ જરૂરિયાતો જેટલી સામાન વસ્તુઓ આપવામાં આવી, જેમાં દાતાઓએ પણ ખૂબ જ સારો એવો સપોર્ટ કર્યો। મુલતાની સમાજના ઇતિહાસમાં સૌ પ્રથમવાર મોટી સંખ્યામાં જંગી રકમો આપીને દાતાઓએ ખિદમત કરી। એટલું જ નહીં, પણ ખિદમત ગ્રુપના નિસ્વાર્થ મહેનત, સાથ સહકાર જોઈને દાતાઓએ આ ભવ્ય સમૂહ લગ્નના ખૂબ જ વખાણ કર્યા। સાથે આવનાર દરેક કાર્યક્રમમાં સાથ અને સહકાર આપશે તેવું પણ દાતાઓએ કહ્યું। સમૂહ લગ્નમાં મુલતાની સમાજના દરેક વડીલો, પ્રમુખો તેમજ આવેલ મહેમાનોનું ફૂલ, ગુલદસ્તા અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું। આ સમગ્ર આયોજન ખિદમત ગ્રુપના ફાઉન્ડર એવા હાજી દિલીપભાઈ બચ્ચુભાઈ કલકત્તાવાલાના નેજા હેઠળ પૂર્ણ થયું હતું, જેમાં ખિદમત ગ્રુપની સાથે જોડાયેલા તમામ સભ્યો દ્વારા સરસ આયોજનની સાથે સાથ સહકાર, નિસ્વાર્થ સેવા ભાવનાથી આ ભવ્ય 22 મુસ્લિમ યુવક યુવતીના નિકાહના સમૂહ લગ્નનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો, જેમાં સરસ એવા 5000 લોકો માટે બિરયાની અને મીઠાનો ભવ્ય એવો જમણવાર પર લોકો માટે રાખેલો હતો, જેના સૌ કોઈએ વખાણ કર્યા। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। જી, મારું નામ સલીમ મુલતાની, હું મુલતાની ગોહિલવાડ સમાજનો સભ્ય છું અને આ અમારું આયોજન છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે। દર 5 વર્ષે, 3 વર્ષે અથવા 1 વર્ષે સમૂહ લગ્નનું આયોજન થતું રહે છે અને સમાજના તમામ પ્રકારના સખીદાતાઓ અને તમામ પ્રકારના લોકો અમને સાથ સહકાર આપે છે। આ સમૂહ લગ્નનું આયોજન કરવાનો અમારો હેતુ ફક્ત એ જ છે કે દરેક સમાજના દરેક પરિવારને અમે આમાં સમાવી લઈએ, કારણ કે આમાં સમૂહ લગ્નમાં એક વાત જરૂર છે કે એક સૌથી પહેલા ખૂબ મોટી રકમ પૈસાની બચત થાય છે। એક મંચ પર જો 22 જોડા અમારી સાથે સમૂહ લગ્નમાં બેસતા હોય તો સમાજના દરેક 4000 વ્યક્તિઓ એકબીજાને ત્યાં જવાથી ખોટા ખર્ચથી બચે અને 22 જોડા એટલે કે એક જોડા દીઠ સમજો કે 6 થી 7 લાખ રૂપિયાનો ખર્ચો આવતો હોય તો 22 જોડાથી તમે કેલ્ક્યુલેશન કરો, 2 થી 2.5 કરોડનો ખર્ચ આવે। આ ખર્ચને અમે બહુ સામાન્ય રકમમાં પૂર્ણ કરી અને આ મોટું આયોજન કર્યું છે। આ અમારી મેરેથોન લગભગ છેલ્લા 10 મહિનાથી ચાલતી હતી અને સમાજના તમામ નાના મોટા સખીદાતાઓએ અમને સાથ સહકાર આપ્યો। અન્ય સમાજમાંથી પણ લોકોએ અમને દાન આપ્યું અને એ લોકોનો પણ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને આપ મીડિયાના થકી આપનો પણ હું આભાર વ્યક્ત કરું છું। આપ લોકોએ જે સાથ સહકાર આપ્યો, અહીંયા હાજરી આપી, આ મેસેજ દરેક મુસ્લિમ કોમ્યુનિટીમાં અને બીજી અધર્સ કોમમાં આ મેસેજ જવા જોઈએ, કારણ કે આ એવો એક ઇવેન્ટ છે કે જેના થકી લોકોના પૈસા બચે, સમય બચે અને દરેક પરિવારના સામાન્ય ગરીબ દીકરા દીકરી હોય એમનું આવા સમૂહ લગ્નના આયોજનમાં એમનું સારી રીતના મેરેજ થાય અને એ લોકો ખૂબ રાજી થાય, એ જ અમારી ખાસ કાર્ય પદ્ધતિ રહી છે અને દરેક અમારા સાથીઓએ, અમારા ખિદમત ગ્રુપના સાથીઓ, અમારા સમાજના સાથીઓએ અને ખભેથી ખભો મેળવી અને દરેકે અમને સાથ સહકાર આપ્યો છે અને ખૂબ સારી રીતના આ પ્રસંગ અમારો ચાલી રહ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે રાત સુધીમાં અમારો પ્રસંગ સારી અમારી ખિદમત ગ્રુપ દ્વારા અને તમામ સખી દાતાઓના ફંડિંગ દ્વારા 156 કરિયાવરમાં અમે વસ્તુઓ આપી છે, જેમાં નાની વસ્તુથી લઈને ચમચીથી લઈને મોટી જે જરૂરિયાત, કિચનની જરૂરિયાત, દીકરીઓની જે જરૂરિયાત, એ તમામ જરૂરિયાતો અમે આજે પૂરી પાડી છે। આજના સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન અમારા મુખ્ય સમાજના દરેક સમાજના, કાઠિયાવાડ સમાજ, ઝાલાવાડ સમાજ, સૌરાષ્ટ્ર સમાજના દરેક પ્રમુખ અહીંયા હાજર ઉપસ્થિત રહ્યા, તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને ખાસ અમારા જે સખીદાતાઓ, જે લોકોએ દિલ ખોલી નાની મોટી રકમનો ફાળો આપ્યો, એ અમારા માટે મુખ્ય નહીં, અતિ મુખ્ય મહેમાન છે અમારા માટે। ભાઈ, મારું નામ
દિલીપભાઈ બચ્ચુભાઈ કલકત્તાવાલા છે. હું ગોહિલવાડ મુસ્લિમ મુલતાની પિંજરા જમાતના સભ્યો છું અને મારા સભ્યો ગોહિલવાડ સમાજના સભ્યો તરફથી અમે એક ખિદમત ગ્રુપનો એક ગ્રુપ બનાવ્યું અને તેની અંદર અમે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને સમૂહ લગ્નની અંદર અલ્હમ્દુલિલ્લાહ અમારી સાથે 22 દીકરા અને દીકરી જોડાયા અને આ સમૂહ લગ્નને એ લોકોએ સાકાર કરવા માટે વાલીઓએ બી અમને ઘણો સાથ સહકાર આપેલો છે. સાથે અમારા જે ખિદમત ગ્રુપના તમામ સાથીઓ છે તેમણે પણ અમને બહુ સાથ સહકાર આપ્યો. આ અમારી એક વર્ષની યાત્રા હતી અને એ યાત્રાનો આજે અમારે એક સફળ આયોજનનો અમને એક પરિણામ મળ્યું છે. એમાં હું મારા તમામ મુલતાની સમાજનો, મારા આવનાર મહેમાનોનો, મારા મહાનુભાવોનો, મારા સખીદાતાઓનો અને મારા જે બી મિત્રએ મારા માટે શુભેચ્છા પાઠવી છે તમામનો હું આભાર માનું છું. અને આજે એક આયોજન થયું છે તો અમારા તરફથી એક મેસેજ હતો કે સમાજની અંદર અગર એકતા જોઈએ છે તો આવા પરિણામો આપણે આપવા પડે, આપણી ખિદમત કરવી પડે અને આપણે તમામે એક સાથે રહીને આપણે આવા કાર્ય કરવા પડે. અને મુસ્લિમ સમાજ માટે અમે એક એવો મેસેજ મૂકેલો કે અમે 22 દીકરીઓને અમે ઇન્ડિવિજ્યુઅલ સ્ટેજ આપ્યા છે અને ઇન્ડિવિજ્યુઅલ સ્ટેજ એટલા માટે આપ્યા છે કે દરેક દીકરીના અરમાન બી હોય છે કે હું મારા ઘરે આ પ્રસંગ કરું. તો અમે એ લોકોને આખી ફેમિલીને એક સ્ટેજ આપીને એ લોકોને એવા આનંદિત કરી દીધા કે દરેકે અમારી સાથે અમને ખૂબ સાથ સહકાર આપ્યો. હું આપ સૌનો બી પ્રેસનો બી આભાર માનું છું અને મારા તમામ સાથીઓનો અને મારા ખિદમત તમામ સાથીઓનો આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ. બસ અમારા સમાજના આ તો એક શું છે કે અમારે મુસલમાનની અંદર એક છે કે ભાઈ તમે જેટલી સાદગીથી કરો એટલું વધારે સારું છે. તો અમે આ જે દરેક 22 જોડાને તમે રકમ લખો તો કાં પહોંચે છે. અમે 22 જોડાને એક સાથે જોડીને એ મેસેજ આપવા માંગે છે કે આપણે સમય, પૈસા અને આપણે છે તો દરેકનો જે સમય છે તે આપણે બચાવી શકીએ છીએ. આપણી સમાજમાં છે તો રૂપિયા બચાવી શકીએ છીએ. અને જે બી દીકરા દીકરીના વાલીઓ કર્જ કરીને લાવે છે પૈસા, અમારો સૌથી મોટો એમ આ જ હતો કે કોઈ બી વાલીઓએ ઉધાર પૈસા લેવા નહીં, કોઈ કર્જ કરવો નહીં અને તમે તમારી દીકરીને સાચી અને અમે 160 વસ્તુ એ લોકોને આપી છે. તમામ ઘર વખરીની એ લોકોની જે જરૂરિયાત છે અમારા સખીદાતાઓના આથી અમને મળ્યા છે કે અમે દરેક રૂપિયા એ લોકોને એમના માટે જ રાખેલા હતા અને અમે 160 વસ્તુનો કરિયાવર એ લોકોને અમે 8 દિવસ પહેલા એમના ઘરે પહોંચાડી દીધું છે અને દરેકે અમને બહુ સારી રીતે સાથ સહકાર આપ્યો છે. હું તમામ મારી બહેનોને, મારા સાથીઓનો અને આપ સૌનો આભાર માનું છું. સૌથી વધારે આભાર તો અમારા કોર્પોરેશનનો, અમારા અધિકારીઓનો કે જેમણે અમને છે તો આ ગ્રાઉન્ડ આપ્યું છે અને એ ગ્રાઉન્ડ બી અમારા ખિદમત ગ્રુપને એ લોકોએ બહુ સારી રીતે આયોજન માટે અમને સરળતા કરી આપી છે. હું મારા તમામ અધિકારીઓનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. ઓકે સર, થેન્ક યુ. મેડમ તમારું નામ? આસિયાના ક્યાંથી છો તમે? અંકલેશ્વર. તમને કેવું લાગી રહ્યું છે? બહુ સારું લાગ્યું. તમારા હસબન્ડનું નામ? મોઈન. આજના સમૂહ લગ્ન વિશે શું કહેશો? કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. સર તમારું નામ? મારું નામ મોહિન છે. તમે કયા વિસ્તારના? મેં છોટાઉદેપુર જિલ્લા સંખેડા તહેસીલનો છું. તમારી દુલ્હન કયા વિસ્તારની? મારી દુલ્હન અંકલેશ્વર ઉમરવાડા ગામની છે. આજના સમૂહ લગ્ન વિશે તમને કેવું લાગ્યું? આજનું સમૂહ લગ્ન જેવી રીતે કે મારી સોચ છે કે આવી રીતે સમૂહ લગ્ન હર જગા થવું જોઈએ, કેમ કે આમાં છે મા બાપ, દીકરીના મા બાપના બોજ ઓછો થાય. કેમ કે એમ અમુક વાર આવા લગ્નો થયા પછી મા બાપની ઊંઘ ઉડી જાય છે. આ સમૂહ લગ્નમાં એક મેસેજ આ છે કે દીકરીના વાલિદેનને બહુ સરસ રીતે પ્રોગ્રામ થઈ જાય છે અને એમને એવું કોઈ ટેન્શન રહેતું નથી અને આ એકતાનો સંદેશ પણ છે અને બહુ સારી સરસ છે. અલ્હમ્દુલિલ્લાહ.